चलो गुड मॉर्निंग स्टूडेंट्स, હું દૂત પટેલ મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચેપ્ટર નંબર 6 છે અને એની અંદર આપણે 6.3 માં એક્ઝામ્પલ 4 સુધી ક્લિયર કરેલું છે અને એના પછી આપણે એક્ઝામ્પલ 5 થી શરૂઆત કરીએ તો પાંચમું એક્ઝામ્પલ શું છે જુઓ તો કે કોઈ ત્રિકોણ PQR આપેલો છે અને એમાં બાજુ PR અને QR પર બિંદુ S અને T એવા આપેલા છે। મતલબ કે સમજી લો કે હું PQR ત્રિકોણ દોરું આવું ત્રિકોણ P Q અને R એની PR બાજુ એટલે આ રહી અને QR બાજુ એટલે આ રહી RQ અને આ બંને બાજુ પર S અને T બિંદુ આવેલા છે કોઈ કે જેથી એંગલ P બરાબર શું થાય છે આ એંગલ ખૂણો P બરાબર ખૂણો RTS ક્યાં છે RTS આ બે ખૂણા સરખા છે એંગલ P અને એંગલ RTS તો સાબિત કરવાનું છે કે RPQ અને RTS RPQ એટલે મોટો ત્રિકોણ અને નાનો ત્રિકોણ RTS આ બંને સમરૂપ ત્રિકોણ છે। કેવા છે સમરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે। શું કરીએ તો કે ત્રિકોણ RPQ અને ત્રિકોણ RTS માટે બંને ત્રિકોણ માટે લઈ લઈએ તો સૌથી પહેલો તો ત્રિકોણ RPQ માં કયો ખૂણો લઈએ તો કે RP અને Q એંગલ RPQ સરખો છે એંગલ RTS એટલે ખૂણાવાળી શરત થઈ। બીજી શરત કઈ લઈશું તો કે RPQ માં PRQ લઈ લો એંગલ PRQ એટલે એની અંદર ખૂણો કયો આવ્યો R આવ્યો અને SRT લઈ લો એંગલ SRT એની અંદર પણ R ખૂણો આવે છે એટલે આ તો કેવો થશે સામાન્ય ખૂણો બંનેમાં કોમન છે એટલે બંનેમાં કોમન ખૂણો તો સરખો જ હોય। આ એક ખૂણાવાળી શરત કે જે પક્ષમાં આપેલી છે તો બંને શરત ઉપરથી આપણે શું લઈ શકીએ તો કે ખુખ્ખુ શરત પ્રમાણે કયા બે ત્રિકોણ તો કે ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS કારણ કે આપણે ખુખ્ખુ શરત પ્રમાણે લઈ શકીએ મતલબ કે બે ખૂણા એક તો બે ખૂણા સરખા આપેલા છે એ અને એક R ખૂણો બંનેમાં કોમન છે R અને R તો એ બંને પ્રમાણે આપણે ખુખ્ખુ શરત લઈ શકીએ અને આ જે મોટો ત્રિકોણ અને નાનો ત્રિકોણ બંને કેવા છે એકરૂપ ત્રિકોણ થયા છે। ક્લિયર વાત છે આવડવું જોઈએ એટલે કન્ડિશન નંબર 1 અને કન્ડિશન નંબર 2 ફાવવી જોઈએ તમને બરોબર છે। છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન કંઈક સરસ મજાનો આપેલો છે કે જો કોઈ ત્રિકોણ A B અને E ક્યાં છે A B અને E અને એકરૂપ ACD સરસ એકરૂપતા એટલે ધોરણ નંબર 9 યાદ આવવું જોઈએ તમને બધાને। આ છે AB જે ઘાટું કર્યું અને બીજો ત્રિકોણ છે ACD એટલે કે આ A આ C અને આ D એટલે આ ખૂણો અને આ ખૂણો ક્લિયર વાત છે। જો એ બે ખૂણા એકરૂપ છે તો ADE અને ABC ADE એટલે ઉપરનો અને ABC આખો નીચેનો આ બંને ત્રિકોણ કેવા છે સમરૂપ ત્રિકોણ બતાવવાના છે। તો આપણે શું કરીશું આમાં તો બંનેને સમરૂપ ત્રિકોણ બતાવવા હોય તો આપણે એના માટે કોઈ સમરૂપતાની કન્ડિશન લઈ શકીએ બરોબર છે। સૌથી પહેલા બે ત્રિકોણ એકરૂપ છે તો ત્રિકોણ ABE અને ત્રિકોણ ACD માટે બંને ત્રિકોણમાં આ ત્રિકોણમાં ખૂણો A આવે છે આ ત્રિકોણમાં પણ ખૂણો A આવે છે એટલે બંનેમાં કોમન ખૂણો A છે બરોબર છે યસ એટલે કે અને બીજું CPCT એકરૂપ છે એટલે CPCT વાળો પ્રમેય લઈ શકીએ મતલબ કે ત્રિકોણ ABE માં કઈ બાજુ લઉં AB બાજુ લઉં બંને એકરૂપ છે જુઓ અને બંને જો એકરૂપ હોય તો ત્રિકોણ AB ની AB બાજુ અને ત્રિકોણ ACD ની AC બાજુ બંને સરખી થાય કેવી રીતે CPCT પ્રમાણે CPCT શું હતું કોંગ્રુઅન્ટ પાર્ટ્સ ઓફ કોરસ્પોન્ડિંગ ટ્રાયેંગલ બરોબર ગુજરાતી તમને ખબર હોવી જોઈએ મારું કામ નથી CPCT congruent parts of corresponding triangle એ કેવા છે સરખા મતલબ કે બે બાજુ સરખી થઈ। હવે એ જ રીતે
આ ત્રિકોણની AE બાજુ લઈ લો AE, તો આ ત્રિકોણની AE બાજુ બે સરખી થાય, આ ત્રિકોણ માટે AE બાજુ અને આ ત્રિકોણની AD બાજુ સરખી થશે, એટલે AE બરાબર AD. કેવી રીતે? સિમ્પ્લિસિટી પ્રમાણે. ક્લિયર વાત છે? બરોબર છે. અને આ ત્રિકોણની અંદર ખૂણો A લઈ લઉં અને આમાં પણ ખૂણો A લઈ લઉં, તો એંગલ A ઇક્વલ ટુ એંગલ A. સિમ્પ્લિસિટી પ્રમાણે અથવા તો સામાન્ય ખૂણો છે. બરોબર છે. તો ત્રણ વસ્તુ આપણી પાસે સાબિત થઈ, એકરૂપતા માટે સરખું છે. ક્લિયર વાત છે? તો હવે આપણે શું કરશું તો કે આ ત્રિકોણ લઈએ, જે પ્રૂવ કરવાનું છે. શું પ્રૂવ કરવાની છે? સમરૂપતા ત્રિકોણ ADE અને ત્રિકોણ ABC માટે. ABC માટે. બરોબર છે. તો AD અને ABC માં ખૂણો A બરાબર ખૂણો A સામાન્ય ખૂણો છે. સામાન્ય ખૂણો છે. ક્લિયર વાત છે? પરિણામ આના ઉપર. ચલો, અહીંયા ખૂણો એ સરખો આવ્યો, આપણે A બરાબર A આવ્યો છે. બરોબર છે. હવે શું કરીએ તો કે આપણી પાસે આ જે મારે મોટું ત્રિકોણ લેવાનું છે અને બીજું એક નાનું ત્રિકોણ ADE છે અને ABC છે. તો ADE ની નાની બાજુ લઈ લઉં AD. બરોબર છે. આની નાની બાજુ AD. તેના સમપ્રમાણમાં મોટા ત્રિકોણની કઈ બાજુ આવી જોઈએ? AB બાજુ આવી જોઈએ. તો અહીંયા લખું છું AB. બરોબર છે. હવે AD બરાબર શું છે? AE છે, તો અહીંયા હું લખી શકું AE. અને AB બરાબર શું છે? AC છે, તો હું લખી શકું અહીંયા AC. મતલબ કે કેવી આવી બાજુ સમપ્રમાણમાં છે એવું કહી શકાય. એનો મતલબ કે બાખુબા શરત પ્રમાણે, બાખુબા શરત પ્રમાણે. બરોબર છે. મતલબ કે બાખુબા શરત પ્રમાણે શું કહી શકીએ આપણે કે આ બે ત્રિકોણ કેવા છે? સમરૂપ. ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC. ક્લિયર વાત છે? ADE અને ABC ત્રિકોણ સમરૂપ છે. કઈ શરત? તો આની આ બાજુ આ ખૂણો A ખૂણો, આ બાજુ આ ખૂણો અને આ બાજુ એટલે બા ખૂ અને બા, અને મોટા ત્રિકોણની આ મોટી બાજુ આ ખૂણો અને આ મોટી બાજુ એટલે બાખુબા. એ રીતે બાખુબા શરત પ્રમાણે બે ત્રિકોણ આપણે એકરૂપ બતાવી શકીએ છે. તો આ થઈ ગયો એક્ઝામ્પલ નંબર 6. આગળનો એક્ઝામ્પલ નંબર 7 જોઈએ આપણે. ચલો સ્ટુડન્ટ, આ જે એક્ઝામ્પલ છે એની અંદરની આપણે રકમ વાંચી શકીએ કે ત્રિકોણ ABC ના વેધ છે AD અને CE. બંને ત્રિકોણ ABC છે એના વેધ આપેલા છે. ક્લિયર છે? હવે એકબીજાને ક્યાં છેદે છે? P બિંદુની અંદર. તો સાબિત કરવાનું છે આપણે કે ચાર કન્ડિશન આપી છે, ચાર કન્ડિશન સાબિત કરશું. સૌથી પહેલા જોઈએ તો ત્રિકોણ કયા વાત થાય છે? AEP અને CDP. એટલે કે AEP અને CDP આ જે ત્રિકોણ અહીંયા દોરવામાં આવે તો આ ત્રિકોણની ચર્ચા થઈ રહી છે. સમજો. CDP AB. AEP એટલે આ અને CDP એટલે કે આ બે ત્રિકોણની ચર્ચા થઈ રહી છે. તો આ બે ત્રિકોણ આપણે શું બતાવવા છે? સમરૂપ છે એવું બતાવવું છે. હવે આપણને ખબર છે કે અહીંયા કાટખૂણા છે, આ ત્રિકોણ અહીંયા કાટખૂણો છે, અહીંયા ત્રિકોણ કાટખૂણો છે. તો ત્રિકોણ લખવાનું અહીંયા ત્રિકોણ AEP અને ત્રિકોણ CDP માટે અહીંયા આ ત્રિકોણમાં AEP એંગલ કાટખૂણો છે, એંગલ AEP ઇક્વલ ટુ એંગલ અહીંયા શું છે? PDC કાટખૂણો છે, CDP અને બરાબર કેવો છે? કાટખૂણો છે. ક્લિયર વાત છે? બીજું શું લગાઈ શકીએ તો કે અહીંયા ચોકડી થાય છે એટલે કે અહીંયા અભિકોણ રચી શકાય. DPC ઇક્વલ ટુ એંગલ અહીંયા EPA કેવા છે? અભિકોણ રચી શકાય. ક્લિયર વાત છે? તો હવે કોઈ પણ ત્રિકોણની અંદર હવે આ બે ત્રિકોણમાં બે શરત મળી, એક કાટખૂણો અને એક આ બે ખૂણા. તો ખુખુ શરત પ્રમાણે તમે આ બે ત્રિકોણ સમરૂપ બતાવી શકો. કઈ શરત પ્રમાણે? ખુખુ
શરત પ્રમાણે ત્રિકોણ એઈપી સમરૂપ ત્રિકોણ સીડીપી. ક્લિયર વાત છે? નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. વાત છે એબીડી. ક્યાં છે? એ બી અને ડી એટલે આ બાજુનો ત્રિકોણ અને એસી એબીઈ સીબી સીબી અને ઈ આ બાજુનો ત્રિકોણ. ઓકે, એનો મતલબ કે ધારો કે આવો ત્રિકોણ કોઈ દોરવામાં આવે, આ છે એબીસી, અહીંયા ડીઈ પી, તો એનો આ ત્રિકોણ અને બીજો છે સીબી એટલે આ ત્રિકોણ. એ બે ત્રિકોણ કેવા બતાવવાના છે? સમરૂપ બતાવવાના છે. સમજી લો કે આ જે એડીબી ત્રિકોણ છે એની અંદર અહીંયા ખૂણો ડી કાટખૂણો છે, આપણને ખ્યાલ છે. અને જે સીઈબી ખૂણો છે એની અંદર આ ઈ ખૂણો કાટખૂણો છે, તો આને અંદર પણ કાટખૂણાની ચર્ચા કરી શકીએ. બીજું કે બંનેની અંદર બી જે કોમન ખૂણા છે, સામાન્ય ખૂણા, તો એક પણ વધારાનો ખૂણો મળ્યો, એનો મતલબ કે ખુશરત અહીંયા પણ લાગશે. ચલો, ત્રિકોણ એબીડી અને ત્રિકોણ સીબીઈ માટે શું કરશું? તો કે એબીડી ની અંદર એંગલ એડીબી બરાબર એંગલ અહીંયા કયો ખૂણો છે? ઈ, તો બીઈસી બંને કેવા છે? કાટખૂણા છે. ક્લિયર વાત છે? અને બીજો લઈ લઈએ તો આ ત્રિકોણ માટેનો બી ખૂણો એટલે ડીબીએ એંગલ ડીબીએ ઇક્વલ ટુ એંગલ આ ખૂણા માટે સીબીઈ સીબીઈ બંને કેવા છે? સામાન્ય ખૂણા. બંનેમાં બી આવે છે, આ બી પણ આ બી સામાન્ય ખૂણા છે બંનેમાં. મતલબ કે બંને તરફથી ખુખુ શરત પ્રમાણે શું થઈ શકે? તો કે ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ સીબીઈ. ખ્યાલ આવી ગયો? 100% ની વાત છે, એકદમ સિમ્પલ હતું. ત્રીજી કન્ડિશન જુઓ, એઈપી છે, મતલબ કે એઈપી એટલે આ રહ્યો નાનો, અને બીજું છે એડીબી છે, એટલે એ ડી અને બી. અચ્છા, મોટો મતલબ કે અહીંયા ક્રોસ કરીએ આમ, આ મોટો ત્રિકોણ. તો આ નાનો ત્રિકોણ અને મોટા ત્રિકોણ, આમાં પણ અહીંયા ખૂણો ઈ નાના ત્રિકોણમાં કાટખૂણો, અહીંયા મોટા ત્રિકોણમાં ડી ખૂણો કાટખૂણો છે. બીજો કયો કોમન લઈ શકીએ છે? તો કે એ ખૂણો કોમન આવે છે. તો એ જ રીતે શું કરશું અહીંયા? તો કે એંગલ એઈપી ઇક્વલ ટુ એંગલ એડીબી બંને કેવા આયા? કાટખૂણા આયા, કાટખૂણા. અને બીજો સામાન્ય ખૂણો છે એંગલ એ એટલે પીએ અને એંગલ ડીએબી કેવા છે? સામાન્ય ખૂણા. તો ખુખુ શરત પ્રમાણે ત્રિકોણ એઈપી સમરૂપ ત્રિકોણ એડીબી. ફાવશે? અહીંયા બીજો ત્રિકોણ લઈ લો, પીડીસી છે, એટલે કે પી ડી અને સી ઉપરનો ત્રિકોણ અને બીઈસી એટલે આ ત્રિકોણ. આકૃતિ રચવામાં આવે આ સી છે, આ ડી છે, આ ઈ છે, અહીંયા એ છે, અહીંયા બી છે, અહીંયા પી છે, આમાં આ ત્રિકોણ, અહીંયા કાટખૂણો છે, ધ્યાન દે. અને બીજો છે આખો ત્રિકોણ, અહીંયા કાટખૂણો છે બંનેમાં, બરોબર છે? તો બંને ત્રિકોણમાં કાટખૂણો કયા છે? તો કે સીડીપી છે, એંગલ સીડીપી ઇક્વલ ટુ એંગલ સીઈબી કાટખૂણા છે. આગળ શું છે? તો કે આની અંદર સી ખૂણો કોમન છે, ઓલામાં પણ પીસીડી કોમન છે, એંગલ પીસીડી ઇક્વલ ટુ એંગલ ઈસીબી
સામાન્ય ખૂણા. એક જ શરત લાગે છે બધામાં, ખુ શરત, અને ખુ શરત પ્રમાણે ત્રિકોણ PDC સમરૂપ ત્રિકોણ BEC બતાવી શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે આપણે જોઈ શકીએ છીએ. શું છે જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ. રકમ જુઓ કે બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે. મતલબ કે હું સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનો પ્રયત્ન કરું આ રીતે, બરોબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AD પરનું લંબાવેલ બાજુ, ABCD ની AD લંબાવેલ બાજુ છે અને લંબાવેલ બાજુ પરનું બિંદુ છે E. મતલબ કે AD લંબાવવાની જે આપણે બાજુ એવું કહે છે, અને એ બાજુ પરનું બિંદુ કોઈ લઈ લઉં E. હવે BE, આ B છે ને આ E છે. CD ને એટલે આ CD ને F માં છેદે છે, મતલબ કે આપણી આકૃતિ સાચી પડી રહી છે. અહીંયા ક્યાં છેદે છે? F માં છેદી રહ્યું છે. ક્લિયર વાત છે? થોડુંક એડજસ્ટ કરવાનું. ચલો એના પછી શું કર્યું છે? એના પછી એમ કે છે કે સાબિત કરો કે AB અને E, ABE એટલે આ જે ત્રિકોણ છે ઊંધો દેખાય, અને CFB આ બે ત્રિકોણ સમરૂપ છે એવું સાબિત કરવાનું છે. તમને પક્ષ લખતા આવડવું જોઈએ. પક્ષમાં શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AD અને AB સમાંતર CD થશે. AB સમાંતર CD થવાનું છે, અને AD સમાંતર એટલે કે AD સમાંતર શું થશે? BC થશે. સાધ્ય શું લખી શકાય તમારું? સાધ્ય એ છે કે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFD. પ્રશ્ન થવો જોઈએ કે તમને કે આ સાધ્ય સાહેબ આગળના એક્ઝામ્પલમાં કેમ નતા લખ્યા? તો તમે તમારી રીતે લખી શકો છો, બરોબર છે. સાધ્ય અને પક્ષ જાતે. અહીંયા જે સાબિતી શું હોઈ શકે આની? તો સૌથી પહેલા તમે વિચારી શકો, કદાચ દિમાગ દોડી શકે, આવી ક્યાંક આકૃતિ 9મા ધોરણમાં પણ આપણે શીખ્યા હતા, બરોબર છે. આ આખો ત્રિકોણ છે, તો કોઈ બે સરખી નાની શરત, ખુ શરત લઈ લઈશું તો પણ ચાલશે. હવે આ ત્રિકોણ જે A B અને E દેખાય છે, ત્રિકોણ A B E અને ત્રિકોણ CFD માટે અહીંયા ત્રિકોણ A B અને E, આ ત્રિકોણનો ખૂણો A એટલે કે એંગલ EAB ઇક્વલ ટુ શું થશે? EAB ઇક્વલ ટુ CBCF થવાનો. કેવી રીતે થાય? વિચારો કેવી રીતે થશે? ઝડપથી. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સામ સામેના ખૂણા સરખા. સમાંતર બાજુ ચતુષ્કોણ ના સામ સામેના ખૂણા સરખા. આ કન્ડિશન ઉપરથી હું લખી શકું કે બે ખૂણા સરખા છે. બીજી કઈ કન્ડિશન મારી શકીએ આપણે? ઝડપથી વિચારો. યસ, આપણને ખબર છે કે AD અને BC બે સમાંતર બાજુ છે, એટલે કે AD સમાંતર BC હોય, આટલું સરસ મજાનું હોય, તો અહીંયા તમને કશોક Z બનતો દેખાઈ રહ્યો છે. Z બનતો ક્લિયરલી. મતલબ કે આ ખૂણો અને આ ખૂણો કેવો થશે? યુગ્મ કોણની જોડ થવાની. એંગલ AEB, એંગલ AEB પરથી એંગલ AEB ઇક્વલ ટુ એંગલ શું થશે? CBF. કયું છે? યુગ્મ કોણની જોડ. તો બે વસ્તુ મળી ગઈ છે, પરિણામ 1 અને 2. તો પરિણામ 1 અને પરિણામ 2 ઉપરથી તમે શું કહી શકો? તો કે ખુ શરત પ્રમાણે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFD થશે. ઓલ ક્લિયર? દિમાગમાં બેસે છે વાત? બરોબર છે. આગળનો આપણે
9મો એક્ઝામ્પલ લખીએ તો શું છે? ચલો આ એક્ઝામ્પલ ની વાત થઈ રહી છે ત્રિકોણ ABC અને ત્રિકોણ AMP. ત્રિકોણ AB અને C એટલે આ જે ઊભો ત્રિકોણ દેખાઈ રહ્યો છે એ ત્રિકોણ અને ત્રિકોણ AMP એટલે આ રહ્યો ત્રિકોણ. આ બે ત્રિકોણ છે કાટખૂણા છે અને એ કાટકોણ ત્રિકોણમાં એંગલ આ ત્રિકોણનો એંગલ B છે કાટખૂણો અને આ આડા ત્રિકોણમાં એંગલ M કાટખૂણો છે. સાબિત એ કરવાનું છે કે ABC ત્રિકોણ એટલે કે આ અને AMP ત્રિકોણ બંને કેવા છે? સમરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. મતલબ કે તમે કોઈ બે શરત સાબિત કરી દો તો ખુખુ શરત પ્રમાણે સમરૂપ થઈ જશે. તો બે ખૂણાની કઈ શરત? તો સૌથી પહેલા તો ત્રિકોણ ABC અને ત્રિકોણ AMP માટે કાટખૂણા તો તૈયાર છે આપણી પાસે, લખી નાખો. ત્રિકોણ એંગલ ABC ઇક્વલ ટુ એંગલ ABC અને AMP કાટખૂણા. બરોબર છે. આગળ જઈએ આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન કઈ લખી શકો તમે? તો બંનેમાં સરખા ખૂણા એ છે. જુઓ ત્રિકોણ આ ત્રિકોણ આડા ત્રિકોણ માટે BAC ખૂણો લઉં એંગલ BAC અને આ ત્રિકોણ માટે PAM લઈ લો PAM. તો અહીંયા એંગલ એ સામાન્ય ખૂણો છે. બરોબર. તો કાટખૂણા અને સામાન્ય ખૂણાના આધારે ખુખુ શરત થાય. તો કે ખુખુ શરત પ્રમાણે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ AMP થવાનું છે. ક્લિયર અને કટ વાત છે. આગળ જોઈએ તો બંનેમાં આપણને જોવા મળે કે CA અને PA. તો આ ત્રિકોણની બાજુ છે CA અને પેલા ત્રિકોણની બાજુ છે PA. આ ત્રિકોણની બાજુ છે BC અને પેલા ત્રિકોણની બાજુ છે MP અને બંનેને સમપ્રમાણતા બતાવવાનું છે. બરોબર છે. તો જો ત્રિકોણ એકરૂપ હોય, ત્રિકોણ સમરૂપ હોય તો બાજુઓ સમપ્રમાણમાં થાય. બાજુઓ સમપ્રમાણમાં થાય જ. મતલબ કે આ ત્રિકોણમાં આપણે સૌથી પહેલા લઈ લઈએ આની AC બાજુ. AC લઉં તો આની AP આવશે અને આ ત્રિકોણની BC બાજુ લો આ BC તો આની MP આવશે. તો જુઓ એ જ છે, આ સાબિત થઈ ગયું. C અને AC PA MP. ક્લિયર. મતલબ કે બંને સમરૂપતાની ખુખુ શરત પ્રમાણે આસાનીથી આપણે 9મો એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. આગળ જોઈએ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર 6 ત્રિકોણ ચાલી રહ્યું છે. એક એક્ઝામ્પલ એવી વાત કરવાના હતા કે જે લગભગ બીજી મેથડ થી ગણી નાખ્યું અથવા રકમ અલગ લખાઈ ગઈ હતી થોડી. તો એ રકમને જરાક સુધારી અને જે ચોપડીની રકમ છે એની ચર્ચા કરીએ. 6.2 હતી એ રકમ. સ્વાધ્યાય 6.2 માં ત્રીજો દાખલો. બરોબર છે. એનો મતલબ કે ક્વેશ્ચન 2 માં ત્રીજો દાખલો છે. ઓકે. ક્વેશ્ચન 2 છે, ક્વેશ્ચન 2 ની અંદર ત્રીજો દાખલો છે એ અલગ રીતે આપણે જોયો તો એની રકમ અલગ આપેલી છે. બરોબર. શું છે અહીંયા? તો ત્રિકોણ PQR આપેલો હતો અને PQ આપેલા છે 1.28. બરોબર. PR આપેલા છે 2.56 એટલે આ છે 2.56. ઓકે. અહીંયા છે 1.28 આ છે 2.56. પછી PE આપી છે 0.18 મતલબ કે આટલી PE વેલ્યુ છે 0.18 આપી છે અને PF આપ્યું છે 0.36 પ્રોવિડન્ટ ફંડ 0.36 આપ્યું છે. ક્લિયર. અને આપણને એવું બતાવવાનું છે કે સમાંતર બાજુ બે રેખાઓ EF અને QR બંને સમાંતર છે કે નહીં. બરોબર છે. તો આપણે આ EF અને QR બંને સમાંતર બતાવવા માટે શું કરવું પડે? તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લગાવવાનું અને જો બાજુઓ સમપ્રમાણમાં થાય તો
કહી શકીએ કે આ જે એક્ઝામ્પલ છે એની અંદર PF સમાંતર QR છે, મતલબ કે આપણે P/ER અને PF/FR આવવું જોઈએ. હવે આપણે પેલું એક્ઝામ્પલ નંબર 1 જોયો તો એમાં પણ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે P/PQ અને PF/PR થઈ જાય તો પણ ચાલશે. તો ડાયરેક્ટ એ જ મેથડ યુઝ કરીએ કે P/PQ equal to PF/PR. આવું સાધ્ય આવવું જોઈએ. બરોબર છે. હવે સૌથી પહેલા ચેક કરીએ P/PQ. P ની વેલ્યુ છે 0.18 અને PQ ની વેલ્યુ છે 1.28. કદાચ 2 પોઈન્ટ છેદ ઉડાડું, 2 પોઈન્ટ કાઢું તો એટલે અહીંયા આવશે 18 ને અહીંયા આવશે 128. 2 વડે ઉડાડું તો 9 આવે, અહીંયા નીચે 2 વડે એટલે 6 અને 4 64 આવે છે. ક્લિયર વાત છે. આગળ જઈએ, બીજો રેશિયો છે PF/PR. PF ની વેલ્યુ છે 0.36 અને PR ની વેલ્યુ છે 2.56. 2 પોઈન્ટ હટાઈ દઉં, 100 વડે ગુણું ઉપર નીચે તો અહીંયા 36 થાય, અહીંયા 256 થાય. બરોબર છે. જો આને 4 વડે ભાગવામાં આવે તો 9 ચોક 36 અને 64 ચોક 156 એટલે અહીંયા પણ એ જ રેશિયો વધે છે. ક્લિયર કટ વાત છે. મતલબ કે અહીંયા પણ 9/64 એટલે કે ઇક્વલ છે. અને જો ઇક્વલ હોય આ બંને પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 જો સમાન હોય તો આપણે કહી શકીએ કે બે રેખા જે લઈ લીધી હતી બીજી બાજુના સમાંતર QR, તો એ EF છે એ સમાંતર થશે QR ને. ક્લિયર વાત છે. તો એક આ એક્ઝામ્પલ આપણે અલગ લખેલો હતો એટલે આપણે કહી શકીએ કે અહીંયા EF સમાંતર QR. બરોબર છે. યસ. હવે આપણે ગણીએ આગળના એક્ઝામ્પલ જ્યાંથી આવ્યા છે ત્યાંથી.